नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी छोटा उदेपुर की, जहां आजादी के 78 साल बाद भी छोटा उदेपुर तहसील के आंत्रोली ग्राम पंचायत के लगभग 12 गांव में पक्की सड़कें नहीं बन सकी हैं। वहीं बात होगी दाहोद की, जहां छोटा उदेपुर जिले के बांगोपुर गांव में सस्ते अनाज की दुकान का लाइसेंस अस्थायी रूप से रद्द रखने की मांग को लेकर ग्रामजनों ने कलेक्टर को आवेदन दिया। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे गुजरात बुलेटिन में। आजादी के 78 साल बाद भी छोटा उदेपुर तहसील के आंत्रोली ग्राम पंचायत के लगभग 12 गांव में पक्की सड़कें नहीं बन सकी हैं, जिससे ग्रामजन आपातकालीन स्वास्थ्य सेवाओं, शिक्षा और जिला मुख्यालय तक परिवहन में बाधा सामना कर रहे हैं। कच्चे रास्तों के कारण 108 जैसी एम्बुलेंस भी गांव तक नहीं पहुंच पाती और मरीजों को घाट पर मुख्य मार्ग तक ले जाना पड़ता है। प्रमुख मार्गों में सिंधी फलिया से उखलवाट, घोघादेव से धाड़ागांव, खराडी फलिया, चंदुवाड़ से देवहाट, आंत्रोली से मसानी और कालियाजोरो फलिया तक और घोघादेव से शमशान भूमि तक के मार्ग शामिल हैं। ग्रामवासियों ने आज पूर्व सरपंच रूप सिंह राठवा के नेतृत्व में कलेक्टर कार्यालय में आवेदन पत्र सौंपकर इन सभी मार्गों के शीघ्र डामरीकरण और पक्का निर्माण की मांग की है। हमारे अत्रोली जूथ ग्राम पंचायत ने अंदर अत्रोली मेन मुख्य रस्ता थी मसाणी फड़िया जवा माटे वरसादनी अंदर बहुत तकलीफ पड़े छे, तो अमारे काचो रस्तो छे माटी मेटल तेने डामर करवा माटे अमारे सरकारश्रीने विनंती छे। आजादीना 78 वर्ष थई गया तोय छतां मने कोई काम नथी लेता छे, तो ए माटे अमे सरकारश्रीने विनंती करी छे के अमारी काम वहेली तके थोड़ुं मंजूर थाय ए माटे अमे सरकारश्रीने विनंती करीए अमारुं काम थाय ए माटे। अने एक बीजो छे अत्रोली गामथी काळिया छोरू जूना पटेल फळिया सुधीनो 3 किमीनो रस्तो छे, ए पण लेवा माटे विनंती करीए छे। गाम लोकोने हुं तकलीफ पड़े 108 आवती नथी। 108 थी अमारे 2-3 किलोमीटर लईने जवुं पड़े छे। कोई भी दर्दी बीमार होय तेमने એટલે અમારે રસ્તાની બહુ જરૂર છે। કેટલા સમયથી તમે રજૂઆત કરો છો? બહુ વર્ષ થઈ ગયા છે। 2-3 વખત તો અમે અરજી પણ કરી છે, તોય છતાં અમને કોઈ આ કામ મંજૂર થતું નથી। કોને અરજી કરી? ધારાસભ્યશ્રીને આપ્યું, સાંસદ સભ્યશ્રીને આપ્યું, બધાને આપ્યું છે। રાઠોડ કીર્તનભાઈ ગેમાભાઈ, ગામ અંત્રોલી। છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 7 ગામ આવેલા છે। એમાં આઝાદીના 78 વર્ષ થયા। આજ દિન સુધી ફળિયાને જોડતા એકબીજા ગામને જોડતા કાચા રસ્તાઓ છે અને એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે। તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે, શિક્ષણ બગડે, આરોગ્ય બગડે, 108ની આવે। તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે, તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડામરના રસ્તા મંજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે। વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને 30 વર્ષ લગી સરકારને અમુક વટ આપ્યો છે, તો આજ દિન સુધી રસ્તા નથી થયા। તે આજે લોકોમાં માંગની બહુ આક્રોશ છે અને આ રસ્તાને મુખ્યમંત્રીશ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે। અને મેં પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા આજ રોજ તમે ક્યાં આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે। આ 30 વર્ષ ભાજપી શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા, એના હિસાબે આજે બધા કંટાળીને કે હવે નહીં થતા ત્યાં આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે। અમારે કોલીથી ઉખલવાટ, ભોગાદેવથી ધડાગામ ખરડી ફળિયા અને અત્રોલી કાળિયાઝોરુથી જૂના પટેલ ફળિયા અને અત્રોલીથી મસાણી ફળિયા, પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ જતા રસ્તા 100 રસ્તા છે એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે। તો સરકારશ્રી કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો, તો શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો એમ મારે કેવું છે। એમ પહેલો કોઈ જ વખત આટલા ટાઈમ સુધી રસ્તો નથી આપ્યો તો તમે કહે કે બધું થઈ ગયું કહેતા અમારા આદિવાસીને મિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા, એ અમારે એક આક્રોશ છે। અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ। મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે, તમારી સાથે હું છે અને આજ બી છે, બરાબર, તે અમારી માંગને પૂરી કરો। અમારા અત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં
અત્રોલી ગામના મસાણી ફળિયામાં મુખ્ય રોડથી 1 કિલોમીટરનો રસ્તો જે ગામને જોડતો આવે છે, આઝાદીના 78 વર્ષ સુધી આજ સુધી આ રસ્તોથી વંચિત છે. અમે આજ સુધી આ રસ્તો બન્યો નથી, તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રસ્તો જરૂરથી મંજૂર કરે અને બનાવી આલે અમને. જો અમને ચોમાસા દરમિયાન ઘણી તકલીફ પડે છે, જે મુખ્ય રસ્તાથી અમારે જવા માટે જે ઇમરજન્સી કામ હોય ત્યારે અમને ટાઈમ બગડે છે, પ્લસ અમને તકલીફ વધારે પડે છે. તો આ રસ્તો વહેલી તકે મંજૂર થાય એવી અમારી વિનંતી. શું નામ છે તમારું? રાઠવા લક્ષ્મણભાઈ રાયમલભાઈ. કયું ગામ? અત્રોલી મસાણી ફળિયા. આજ રોજ અમે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન મુકામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ ગામ એવા આત્રોલી જૂથ ગ્રામ પંચાયતની આજુબાજુ આવેલા 12 જેટલા ગામોની અંદર હજી સુધી મુખ્ય રસ્તાથી અંદર જોડતા જે પણ 2-3 કિલોમીટરના રસ્તા ડામરના રસ્તા છે, હજી સુધી આઝાદીના 78 વર્ષ થઈ ગયા તેમ છતાં હજી સુધી બનાવવામાં આવેલ નહીં. આ રસ્તા ન હોવાના કારણે શિક્ષકો ટાઈમે સ્કૂલ પર જઈ શકતા નથી. બાળકો આંગણવાડી, સ્કૂલ પર અને આરોગ્યની 108 જેવી સુવિધાથી વંચિત થવાના કારણે અમને આ જે 12 જેટલા ગામો છે એની અંદર આ જે રસ્તા બનાવવામાં આવે તો અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ ગરીબ આદિવાસીઓનું શિક્ષણ, આરોગ્ય છે, આ દરેક બાબતે લાભ થાય અને સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ જે પ્રાથમિક સુવિધા છે એની અંદર પણ ઘણો મોટો ફેરફાર આવે એવો છે. એટલા માટે અમે આજરોજ કલેક્ટરશ્રીને રસ્તા બાબતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. એની અંદર અમારા આત્રોલીથી મસાણી ફળિયાની અંદર 3 કિલોમીટર જેવો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. બીજું કે આત્રોલી કાળિયાજોર ફળિયાથી પંચાયત ઓફિસને જોડતો ડામરનો રસ્તો, સાથે કોલી સિંધી ફળિયાથી ઉખલમાટ પ્રાથમિક શાળાને જોડતો ડામર રસ્તો. આમ કુલ 6 જેટલા રસ્તાઓની અમારી માંગણી છે. આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. અમારા આદિવાસીઓનું કરોડોનું ટ્રાઇબલનું ગ્રાન્ટ આવે તેમ છતાં અમને અમુક જે રસ્તા બાકી છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે. વરસનભાઈ રાઠવા, સામાજિક આગેવાન, आत्रोली। छोटाउदेपुर से सी न्यूज़ संवाददाता शकील बलौच की रिपोर्ट। छोटाउदेपुर जिले के बोडेली तालुका के बांगापुर गांव में सस्ते अनाज की दुकान में लगातार गड़बड़ियां और गरीब लाभार्थियों के साथ अनियमितता होने के विरोध में ग्रामजनों ने कलेक्टर को आवेदन देकर दुकान संचालक बारिया हसमुख छोटा और उनके बेटे बारिया देवराज का लाइसेंस अस्थायी रूप से रद्द रखने की मांग की। जनता रेड में दुकानदार को रंगे हाथ पकड़ा गया और अवैध रूप से रखा अनाज जब्त किया गया, जिसके बाद मामलतदार ने दुकान सील कर दी। जांच में गंभीर गड़बड़ियां सामने आई। पहले ही अस्थायी रूप से रद्द किए गए परवाने को यथावत बनाए रखने के लिए ग्रामजन दृढ़ हैं। दुकानदार ने पकड़े जाने के बाद ग्रामजनों पर जानलेवा हमला किया और खुलेआम धमकियां देकर गांव में भय का माहौल बनाया। आज रोज अमे कलेक्टर मैडमनी ऑफिस खाते छे ये सस्ता अनाजनी दुकाननो जे पहला 3-4 महीना पहला जे बनेली घटना एना अनुसंधानमां छे आज आवेदनपत्र आपवा माटे आव्या छे अमे। અને આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે પહેલાં એક ટેબલ ઉપરથી પરવાનો રદ થાય છે કાયમી ધોરણે અને બીજા ટેબલ ઉપર છે આ પરવાનો છે પાછો મંજૂર કરવામાં આવે છે, બરાબર। તો એના અનુસંધાનની અંદર છે ગામના મુખ્ય આગેવાનો છે, દરેક કુટુંબમાંથી છે એક સભ્ય અમે ખાસ આવેલા છે। એટલે ખાસ બધા અમારે ગામ લોકોની એક જ માંગ છે કે આ આટલું બધું કૌભાંડ કરતો હોય વ્યક્તિ, બરાબર, જે ખુલ્લેઆમ પકડાયું છે અને બધા મીડિયા દ્વારા લોકોએ જોયું જ છે, તો આને ફરી પરવાનો મળવો જોઈએ નહીં। કાયમી ધોરણે રદ થવું જોઈએ। એકવાર તો કરી દીધું ને પાછા આપી દીધું તો કાયમી ધોરણે એને સારો એવો દંડ ફટકારવો જોઈએ અને એની જે સજા હોય તો એ પણ થવી જોઈએ। એટલે એના અનુસંધાનમાં અંદરની અંદર અમે છે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ વ્યક્તિ છે બહુ માથાભારે વ્યક્તિ છે અને જે સરપંચની અંદર અત્યારે હાલમાં જે એમનો છોકરો ચૂંટાયો છે એ 2 ડોક્યુમેન્ટ રાખે છે, એક ઓબીસી જ્ઞાતિના અને બીજું એસટી જ્ઞાતિના। એટલે જ્યાં ઓબીસીનો લાભ લેવાનો હોય ત્યાં તે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે અને જ્યાં એસટીનો લાભ લેવાનો હોય તો એ રાઠવાનું ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે। એટલે 2 ડોક્યુમેન્ટ ધરાવે છે, આધાર કાર્ડ બી 2 ધરાવે છે અને એલસી પણ 2 ધરાવે છે। તો એ પણ અમે કલેક્ટર મેડમનું ધ્યાન દોરેલું છે પણ એ તપાસની અંદર ચાલુ છે। અત્યારે હજી તપાસ ચાલુ છે। લગભગ અમે છે 1 મહિના પહેલાં છે આના વિશે આવેદનપત્ર આના વિશે પણ આપીને આવ્યા હતા।
એટલે બધા ગામ લોકોની એક જ માંગ છે કે આટલા બધા ફ્રોડ વ્યક્તિ હોય તો એને છે એ પરવાનો મળવો જોઈએ. શું નામ આપનું? ભાર્ગવ બારિયા, બાંગાપુરા. छोटाउदेपुर से सी न्यूज़ संवाददाता शकील बलोच की रिपोर्ट। गुजरात के दाहोद जिले के जाइंडस सिविल अस्पताल में मरीजों और कर्मचारियों की सुरक्षा सुनिश्चित करने के लिए अग्नि प्रशिक्षण आयोजित किया गया। दाहोद अग्निशमन विभाग ने नर्सिंग स्टाफ, सुरक्षाकर्मी, प्रशासनिक कर्मचारी और अन्य लोगों को आग लगने पर सुरक्षा उपाय और तत्काल कार्रवाई के तरीकों के बारे में प्रशिक्षण दिया ताकि आपातकालीन स्थिति में सही ढंग से प्रतिक्रिया की जा सके। दाहोद से सी न्यूज़ संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। गुजरात के दाहोद जिले की संजेली तहसील के मांडली गांव में MGVCL की लापरवाही के कारण कटे हुए तारों से 4 लोग घायल हो गए, जिनमें एक व्यक्ति गंभीर रूप से झुलस गया और उसे दाहोद इलाज के लिए रेफर किया गया। मांडली गांव के रावत सुरेश मान सिंह उम्र 35 अपने घर के आंगन में करंट लगने से घायल हुए। घटना के बाद 108 को बुलाकर घायलों को अस्पताल पहुंचाया गया। MGVCL के अधिकारी मौके पर पहुंचे, मामला दर्ज किया और विस्तृत जाँच कर रहे हैं। સવારમાં ઉઠ્યા હતા ને બહાર નીકળ્યા એટલે વાયર પડેલો હતો એટલે ડાયરેક્ટ પગમાં આવ્યો એટલે 7 વાગ્યે એટલે ડાયરેક્ટ પછી છોકરો થયો, છોકરા બધા ઘરવાળા એટલે લાકડે કરીને વાયર કેસાડ્યો, એમાં પછી હું જે છૂટો પડ્યો. એ વાયર કોના હતા? વાયર લાઇટ વાળાની ભેગા હતી. અને કેટલા જણા તમે જતા હતા? અમે બધા આગળ જ હતા, અમે તો 2 જણા હતા. એનામાંથી કરંટ તમને જ લાગ્યો? અમને એટલા નહીં લાગ્યો, આ છોડતા હતા અમને પણ થોડોક જ લાગ્યો, નતો લાગ્યો એવો બધો. લાકડે કરીને ખસેડ્યો, એમાં પછી હું છૂટો પડ્યો. તમારું નામ? સુરેશ માનસિંહ રાવત. વિનોદભાઈ કાંતિભાઈ, ગામ કાવડાના મુવાડા, તાલુકો સંજેલી. ફળિયું નિશાળ ફળિયું લાગે. હવે આ લોકોને લાઇટને બેદરકારીને લીધે આ લોકોએ અહીં વાયર કાલે કટિંગમાં આવ્યા, લોકોએ જે કેબલ સડાયા અને જૂના વાયરો હતા એ વાયરો આ લોકોએ નીચે પાડી મળ્યા, બરાબર. હવે બીજા વાયરમાં એવું છે કે આ બધે વાયર એ લોકોએ બધે વાળ લીધા હતા. હવે આ એક ગાળાના વાયર આ લોકોએ ઉતાર્યા નહોતા ને અહીં સામે કરંટ આવતા અમારા કાકાને કરંટ લાગ્યો છે, બરાબર. એટલે એ દાહોદ છે દવાખાને, જો એમનો કેવો રિપોર્ટ શું છે એ અમે જાણ્યું નથી, બરાબર. એટલે કે આ લાઇટવાળાને બેદરકારીને લીધે વત્તામાં જે પેલા કાલે કોન્ટ્રાક્ટરો આવેલા હતા એમની બેદરકારીને લીધે આ બધું થયું છે, બરાબર ને. હવે આ વાયર બી અહીં ચોખ્ખો તમને દેખવા મળે, વાયર નીચે પડેલો, બરાબર. હવે ઠીક છે, એકને આવું થયું ને કે 3-4 છોકરા બી મેં અંદર છોટી જવાના હતા, બરાબર. એટલે કે આ એમની બેદરકારીને લીધે આ થયું. બાકી આ લોકોએ આ વાયર આટલો વાળી લીધો હોય, 10 મિનિટ સારું કરીને આ પથારી ફેરવી આટલી, બરાબર. એટલે અમારું તો એવું કેવું છે કે ગમે એ રીતે આ કોઈ બી પગલાં લો ને ન્યાય કંઈક અપાવો, બીજું તો અમારે હું કશું કહેવાય એવું નથી. આપનું નામ? તમારું નામ? અમારું રાવત વિનોદભાઈ કાંતિભાઈ. મારા ભાઈને કાલે લાઇટ આજે લાઇટે છોટી ગયા ને કાલે અગાઉ દાડે લાઇટ મેન વાળી લાઇટ આવીને એને લાઈન ઉતારી મૂકી હતી. ઉતારી મૂકીને પછી લાઇટ ચાલુ મૂકીને જતા રહ્યા. એટલે મારા ભાઈ વહેલા ઉઠ્યા સવારમાં, એટલે અમારા ઘર આગળ જ મૂકેલો હતો, એટલે ખબર ના પડીને લાગી ગયો વાયર. એટલા પછી મારી ભાભી આવીને લાકડે કરીને વાયર છૂટો પાડ્યો. એટલે આમની જવાબદારી મારા ભાઈની કોણ લે? તમારા ભાઈને કરંટ શેનાથી લાગ્યો? લાઇટ થી. હવે તમારી શું માંગ છે આને લઈને? અમારે આનો આજે મારો ભાઈ ના હોત, લાઇટ એવું ચાલુ મૂકીને નાહી ગયા. એટલે કોણ મૂકી ગયા ચાલુ લાઇટ? લાઇટ મેન વાળા. એની જાણ તમે કરી છે એમને? ના, નથી કરી હજી. તમારા ભાઈનું નામ સુરેશભાઈ. શારદાબેન. दाहोद से सी न्यूज़ संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। गुजरात के दाहोद जिले में कणाड़ा जलाशय और आसपास के क्षेत्रों में 5 दिनों के लिए पानी की कटौती की जाएगी। ये कदम संप स्टेशन और हिरोला, कुंडा, अफवा सब स्टेशन पर नई मशीनों की स्थापना, मटकवाड़ा 66 kV सब स्टेशन के निर्माण और एक्सप्रेस लाइन के काम के कारण उठाया गया है।
जलदाय मंत्री कुंवरजी बावलिया, सांसद जशवंत भाभोर, मंत्री कुबेर डिंडोर और विधायक कन्हैयालाल किशोरी के प्रयासों के तहत नगर पालिका अध्यक्ष, मुख्य अधिकारी और जलदाय अधिकारी ने ये घोषणा की है। जल कटौती के दौरान जल संग्रहण बढ़ाने और अपव्यय काम करने का भी अनुरोध किया गया है। गोरी रोड पर 5 लाख लीटर की जगह 11 लाख लीटर की टंकी और 15 लाख लीटर का जलाशय शुरू किया जाएगा। जी सर। સૌ નગરજનોને નમસ્કાર। છેલ્લા ઘણા સમયથી પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના બિલકુલ પ્રયાસો રહ્યા છે કે ગોદી રોડની જનતા તેમજ શહેરની જનતાને જે પાણીના નાના મોટા પ્રોબ્લેમો થતા હતા એના માટે ગુજરાત સરકાર દ્વારા જે પણ યોજનાને ફરી નવી મોટરો અને પાઇપલાઇનમાં જે કંઈ કરવું પડતું હતું એ ગુજરાત સરકાર દ્વારા મંજૂર થઈને એ તમામ મોટરો લાગી નવી અત્યાર સુધી તમને લોકોને એ જાણકારી આપી જ છે। હવે એ મોટરો લાગી ગયા પછી નાના મોટા છેલ્લું કામ છે જે એ કામગીરી બાકી હોય એના માટે 5 દિવસનો કાપ જે આપવામાં આવ્યો છે, જેના માટે અમારા નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ અને એન્જિનિયર સાહેબ પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપ લોકોને જે જાણકારી આપી એમાં સાથ સહકાર આપવા મહેરબાની કરશો। સાથે ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમય આવશે જ, છેલ્લા સમય સુધી આવશે તો આપ લોકો સ્ટોક કરી રાખશો અને જ્યાં જરૂર લાગશે ત્યાં માટે અમે લોકો બેઠા છે વ્યવસ્થા કરવા માટે। તો આ છેલ્લો સમય છે। હવે પછી આવનારા સમયમાં આવનારા તહેવારો આવતા હોય, રમજાન માસ જેવા પવિત્ર મહિના આવતા હોય તો એ દરમિયાન અને આવનારો ઉનાળો એ દરમિયાન તકલીફ ના પડે એટલે આ સમય દરમિયાન આ કામગીરી હાથ ધરી છે અને બહુ વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થયા પછી કોઈ પણ સમસ્યા નહીં સર્જાય અને આખા શહેરને તેમજ ગોદી રોડને પાણી રાબેતા મુજબ વ્યવસ્થિત મળશે તેવું આયોજન ટીમ નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે। સાથ સહકાર માટે આભાર। ભારત માતા की जय। दाहोद से सीनू संवाददाता सोलंकी रोहित की रिपोर्ट। श्री सीडी पटेल महाविद्या मंडल के तहत तलोद आर्ट्स कॉमर्स एंड साइंस कॉलेज में रविवार 14 दिसंबर को कॉलेज की गवर्निंग बॉडी के चुनाव होंगे, जिसमें कुल 62 उम्मीदवार चुनाव मैदान में हैं। नॉमिनेशन पेपर वापस लेने की अंतिम तारीख 11 दिसंबर है। मंडल की एग्जीक्यूटिव में कुल 51 सदस्य होंगे, जिनमें से 14 ऑफिस बेयरर चुने जाएंगे। चुनाव के दौरान उम्मीदवारों की फॉर्म वेरिफिकेशन की प्रक्रिया भी पूरी की गई। नमस्कार, હું નરેશ કુમાર રમણલાલ જયસ્વાલ લોક લાગણીને માન આપી તલોદ તાલુકાની જનતાને છેલ્લા 7 વર્ષથી જેનો સંઘર્ષ ચાલતો હતો એના અરજદાર તરીકે આ કોલેજના વહીવટમાં છેવટે કોલેજની ચૂંટણી લાયા। એનો આસિસ્ટન્ટ કમિશનરના ઓર્ડર દ્વારા ચૂંટણી લાવવામાં આવી અને એની અંદર આ જનતાને જે વિશ્વાસ હતો એ મેં મારી જાતે પરિપૂર્ણ કરી અને વિદ્યાર્થીઓના હિત ખાતર આ એક નવી વિકાસની ટીમ ઊભી કરી અને ફરીથી આ કોલેજનો વહીવટ સુઘડ, શાંતિપ્રિય અને આહ્લાદક વાતાવરણ બને એવી શુભેચ્છા સાથે વિનવું છું। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, રોનક અજીતભાઈ પટેલ, માજી ટ્રસ્ટી સીડી પટેલ મહાવિદ્યા મંડળ તલોદ। આ હાલ સૌને જણાવવાનું કે સીડી પટેલ મહાવિદ્યા મંડળની ચૂંટણીનો જાહેરાત થઈ ચૂકી છે અને જાહેરનામું બહાર પડી ચૂક્યું છે। નમસ્કાર, વરુણ પરમાર, ચૂંટણી નિરીક્ષક મેં સંયુક્ત શ્રેણી કમિશનર મહેસાણાના હુકમથી શ્રી સીડી પટેલ મહાવિદ્યા મંડળ તલોદમાં કારોબારીની ચૂંટણીની પ્રક્રિયા કરવા અહીં હાજર છીએ અને હાલ વિવિધ કક્ષાઓના ઉમેદવારો માટે કુલ 62 ફોર્મ જમા થયેલ છે અને કારોબારીની મતદાન તારીખ 14/12/25ના રોજની રાખેલી છે। साबरकांठा से सीनू संवाददाता दिलीप परमार की रिपोर्ट। अरवली जिले के मालपुर में गुजरात नेशनल एग्रीकल्चर डेवलपमेंट बोर्ड और आत्मा प्रोजेक्ट अरावली के संयुक्त आयोजन में मालपुर, बायड और धनसुरा तालुका के किसानों के लिए नेशनल एग्रीकल्चर किसान कॉन्फ्रेंस आयोजित की गई, जिसकी अध्यक्षता एमएलए धवल सिंह एन झाला ने की। कॉन्फ्रेंस में जीवामृत, बीजामृत, मल्चिंग, वपसा और मिक्स खेती जैसे नेचुरल एग्रीकल्चर के प्रमुख पहलुओं पर चर्चा हुई, जबकि प्रोग्रेसिव किसान राठौर, बच्चू और अन्य किसानों ने अपने सफल अनुभव साझा करते हुए बताया कि नेचुरल खेती से लागत घटती है, उपजाऊ शक्ति बढ़ती है और इनकम में वृद्धि होती है। कार्यक्रम में कृषि सखी और सीआरपी को सम्मानित किया गया और किसानों ने रासायनिक खेती छोड़कर नेचुरल खेती अपनाने का संकल्प व्यक्त किया। अरवली से सीनियर संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।